પદાર્થનું સેપરેશન કરવા માટે બે રીત છે. એક પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરીને aqueous method and another one is a chemical method, but chemical method is a proper method for separation, right? But first of all we will discuss about water treatment, or you can say solubility test. Mixture plus cold water. Take a mixture in a beaker and add some cold water and shake it well. And then filter it out. After filtration, you will get two parts. One is filtrate and another one is residue. એટલે કે પદાર્થનું મિશ્રણ લેવાનું, એના અંદર ઠંડુ પાણી ઉમેરવાનું, તેને સારી રીતે હલાવવાનું. જે બીકરના અંદર તમે પદાર્થ લીધો છે એના અંદર ઠંડુ પાણી ઉમેરી સારી રીતે હલાવી અને ફિલ્ટર પેપર અને ફનેલની મદદથી એને ફિલ્ટર કરી લેવાનું. એટલે તમને બે ભાગ મળશે. એક મળશે ફિલ્ટ્રેટ એટલે કે ગાળણ, જે નીચે મળે ગાળ્યા પછીનું, અને રેસિડ્યુ જે તમને ઉપર મળે અવશેષ. સો we will treat this filtrate. Add dilute HCl if it is precipitate out. If it is precipitated, then acid may be present. એટલે કે ફિલ્ટ્રેટ ને આપણે તેના અંદર ડાયલ્યુટ HCl ઉમેરીએ અને જો એનું ફરીથી અવક્ષેપણ થાય એટલે કે માધ્યમ એસિડિક, અથવા તો તમે એને ટેસ્ટ કરો લિટમસ પેપરની મદદથી, અને જો એસિડિક બતાવે તો વન કમ્પોનન્ટ એટલે કે એક પદાર્થ, બે પદાર્થનું મિશ્રણ છે એમાંથી એક પદાર્થ જે છે, બે પદાર્થના મિશ્રણમાંથી એક પદાર્થ છે એ એસિડિક હોઈ શકે એની શક્યતા છે. જો રીપ્રેસિપિટેશન થાય તો એટલે કે પુનઃ અવક્ષેપણ થાય તો. એન્ડ ઇન રેસિડ્યુ we will add hot water, cold water, and if it is dissolved, it dissolves. જો રેસિડ્યુ જે વધ્યો છે તેના અંદર ગરમ પાણી ઉમેરવામાં આવે અને એ ગરમ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, ત્યાર પછી તમારે જે પરફોર્મ કરવાની છે લિટમસ ટેસ્ટ. પરફોર્મ લિટમસ ટેસ્ટ and taste with litmus. એટલે કે જે અવશેષ વધ્યો છે તેના અંદર ગરમ પાણી ઉમેરવામાં આવે અને ખૂબ સારી રીતે હલાવવામાં આવે અને પદાર્થ જો દ્રાવ્ય થઈ જાય તો તમે લિટમસની મદદથી ટેસ્ટ કરી શકો છો કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે. જો લિટમસ પૂરા લિટમસ લાલ બને તો એસિડિક હોઈ શકે. એટલે કે એસિડ में
કહી શકો છો કે એક પદાર્થ જે છે એસિડ છે. ત્યારબાદ બેઝિક એટલે કે લાલ લિટમસને ભૂરા બનાવે એટલે કે લિટમસ પ્રત્યે બેઝિક હોય તો તમે કહી શકો છો one component as base. Base may be present, and then if it is neutral, then you can say one component or another one is neutral. Neutral substance may be present. So like this, by solubility in water you can find out the chemical nature. એટલે કે જે બે પદાર્થોનું મિશ્રણ છે એના વિશેની તમને આની મદદથી માહિતી મળી શકે છે કે કયા બે પદાર્થોનું મિશ્રણ છે. એસિડ પ્લસ ફિનોલનું છે કે એસિડ પ્લસ બેઝનું છે કે એસિડ પ્લસ ન્યુટ્રલનું છે કે બેઝ પ્લસ ફિનોલનું છે કે બેઝ પ્લસ ન્યુટ્રલનું છે કે ન્યુટ્રલ પ્લસ ન્યુટ્રલનું છે. તમે એ ટાઈપ ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે જે આપણે વાત કરવાની છે કેમિકલ મેથડની વાત કરવાની છે. we will discuss it in detail. આપણે એની સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં લઈશું જેનાથી તમને પ્રોપર આઈડિયા આવે અને એક્ઝામિનેશનની અંદર પણ તમારે આ વોટર સોલ્યુબિલિટી ટેસ્ટ અને ત્યારબાદ કેમિકલ સેપરેશન જે મેથડ છે એ તમારે એપ્લાય કરવાની છે. એકદમ બરાબર સમજજો જેથી તમે તમારી લેબોરેટરીમાં આવો ત્યારે તમને આઈડિયા આવે કે તમારે કઈ રીતે એનું સેપરેશન કરવાનું છે. વસ્તુ ઈઝી છે પણ એક સ્ટેપ ઉપર ખૂબ જ ધ્યાન દેવાનું છે. સેપરેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ. સેપરેશન જો પ્રોપર નહીં થયું હોય તો તમને પદાર્થ વિશે સરખી માહિતી નહીં મળે અથવા તો તમે સાચા બે પદાર્થોનું જે મિશ્રણ છે એ શોધી શકશો નહીં. એટલે સેપરેશન ખૂબ મહત્વનું છે. તો હવે આપણે જે છે એ ચાલુ કરીએ કેમિકલ સેપરેશન. It is also we are performing for two solids. બે ઘન પદાર્થો માટે જ આપણે અત્યારે તમને મેથડ બતાવું છું કેમિકલ મેથડ કઈ રીતે કેમિકલ મેથડ ફોર સેપરેશન ઓફ ટુ સોલિડ્સ. બરાબર. બે ઘન પદાર્થોના અલગીકરણ માટેની રાસાયણિક પદ્ધતિ જે આપણે અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. હું અહીંયા આગળ ફ્લો ચાર્ટ બનાવું છું તેને સમજતા જવાનું છે. ઓર યુ કેન રાઇટ ઇન યોર બુક્સ ઓલ્સો. જેટલું તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ક્લિયર કન્સેપ્ટ થશે. તો સૌપ્રથમ મિક્સર પ્લસ સેચ્યુરેટેડ NaHCO3 solution. Shake it well. And filter it. તો જ્યારે તમને લેબોરેટરીના અંદર બે કમ્પોનન્ટનું મિશ્રણ આપવામાં આવે ત્યારે તમારા સિલેબસમાં માત્ર બે જ છે. પછી હાયર સ્ટડીઝના અંદર 3 કે તેથી વધારે પદાર્થોનું મિશ્રણ પણ હોઈ શકે છે. પણ અત્યારે આપણે સેમેસ્ટર 3માં બે કમ્પોનન્ટના મિશ્રણની જ વાત છે અને તમારા સિલેબસમાં એટલું જ ઇન્ક્લુડેડ છે. તો આપણે વાત કરીએ મિશ્રણ લઈ લેવાનું છે. એના માટે તમને જે આપવામાં આવે છે મિશ્રણની ક્વોન્ટિટી વધારે છે તો બધા જ મિશ્રણની અંદર તમારે પરફોર્મ કરવાનું નથી. પહેલા આના અંદરથી થોડો એવો પોર્શન છે નાના એવા બીકરના અંદર લઈ લો અને એ મિશ્રણની અંદર સેચ્યુરેટેડ NaCO3 સોલ્યુશન જે લેબોરેટરીના અંદર ઓલરેડી બનાવેલું પ્રિપેર્ડ સોલ્યુશન જ હશે એ એડ કરવાનું
રાઈટ, વિથ ધ હેલ્પ ઓફ ફનલ એન્ડ ફિલ્ટર પેપર. ફનલ અને ફિલ્ટર પેપરની મદદથી તમારે એને ફિલ્ટર કરવાનું છે. then you will get two parts. filtrate plus residue. એટલે કે એક તમને મળશે ગાળ્યા પછી નીચે જે ચોખ્ખું ગાળ અને બીજું ફનેલની ઉપર પેપરની ઉપર વધેલો અવશેષ ભાગ એને આપણે કહીએ છીએ રેસિડ્યુ એ મળશે. તો બંને વસ્તુને પછી અલગ કરી લેવાની છે. બીકરમાં તમે ગાળી લો, બંનેને અલગ કરી લેવાની છે. પ્રેક્ટિકલ પરફોર્મન્સ ડેમોન્સ્ટ્રેશન હું તમને વ્યવસ્થિત પછીથી આપીશ, પણ અત્યારે જે આપણે છે એ પહેલા મેથડ સમજી લો, પછીથી હું તમને એનું ડેમોન્સ્ટ્રેશન આપીશ. ફર્સ્ટ ઓફ ઓલ we will take filtrate and add dilute HCl, and if it precipitates filtrate ની અંદર dilute HCl ઉમેરવામાં આવે અને જો એમાં પુનઃ અવક્ષેપણ થાય, એટલે કે તમે પહેલા મિશ્રણ લીધું હતું, એના અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન નાખ્યું, સારી રીતે તેને હલાવ્યું અને પછી તેને ફિલ્ટર પેપર ફનેલની મદદથી ફિલ્ટર કરી લીધું. તેમાં તમને બે ભાગ મળ્યા, એક ફિલ્ટ્રેટ અને ફનેલ વાળો ભાગ આપણે અલગ કરી લઈશું રેસિડ્યુ વાળો ભાગ, જેમાં ફિલ્ટર ઉપર માત્ર ને માત્ર ખાલી ફિલ્ટ્રેટ ઉપર આપણે જે પ્રોસીજર કરશું એ કરશું. એ બીકરની અંદર એડ કરશું dilute HCl, and on adding HCl if we get precipitates, એટલે કે આપણને જો પુનઃ અવક્ષેપણ જોવા મળે, એટલે કે આપણને અવક્ષેપ જોવા મળે જો એના અંદર, તો આપણે કહી શકીએ acid may be present. રાઈટ, તો એસિડ હશે તો તમને આ મેથડથી મળી જશે. જો અહીંયા કંઈ જ ન મળે તો તમારે સમજવાનું એસિડ હશે. Now we will take residue and process on it. Residue ને again તમારે residue ના અંદર તમારે એડ કરવાનું છે dilute NaOH. Then shake it well and filter it. એટલે કે જે અવશેષ વધ્યો છે તેને એક બીકરમાં લઈને તેના અંદર ડાયલ્યુટ NaOH ઉમેરવાનું છે. જે તમારું ટેબલ રિએજન્ટ છે એ તમારે ઉમેરવાનું છે, તેને સારી રીતે હલાવવાનું છે અને એને પછી ફિલ્ટર કરી લેવાનું છે. Again, two parts. First is filtrate and another one is the residue. Undissolved part is called residue, which is not dissolved, remain undissolved on filter paper. Filter paper we can say residue. On filtrate we are treating with dilute HCl, and on adding dilute HCl if we get precipitates, then phenol may be present. એટલે કે ગાળણની અંદર ટેબલ રિએજન્ટ dilute HCl ઉમેરવામાં આવે અને તમને એમ લાગે કે એનું જે જરૂરી એટલો dilute HCl
5 ml ડાયલ્યુટ HCl ઉમેરો અને તમને એવું લાગે કે ફરી અવક્ષેપણ થયું છે તો ફિનોલની હાજરીની શક્યતા છે. એટલે કે વન કોમ્પોનન્ટ nature is phenol. Now we are treating residue. So residue plus dilute HCl. Shake it well. Again shake it well. એટલે કે રેસિડ્યુ ને એક બીકર ના અંદર લઈ લેવાનું છે અને એના અંદર ડાયલ્યુટ HCl ઉમેરવાનું છે. તેને સારી રીતે હલાવીને તેને ફિલ્ટર કરી દેવાનું છે. તો again two parts, we will get two parts. One is filtrate and another one is residue. So now on filtrate we will add dilute NaOH. એટલે કે જે અવશેષ વધ્યો હતો તેના અંદર બંધ HCl તમારો ટેબલ રિએજન્ટ છે તે ઉમેરવામાં આવે, સારી રીતે હલાવવામાં આવે અને પછી તેને ફિલ્ટર કરી લેવામાં આવે તો તમને બે ભાગ મળશે. એક મળશે ગરણીના નીચે બીકરમાં ગાળણ અને બીજું ગરણી ઉપર ફિલ્ટર પેપરમાં રેસિડ્યુ અવશેષ. તો હવે આપણે ટ્રીટમેન્ટ કરવાની છે. રેસિડ્યુને આપણે સાઈડ પર રાખી દેવાનું છે અને આપણે ટ્રીટમેન્ટ કરવાની છે એ છે ફિલ્ટ્રેટ ઉપર. તો જો ફિલ્ટ્રેટ વાળું જે બીકર હોય એના અંદર એડ કરવામાં આવે ડાયલ્યુટ NaOH અને જો અવક્ષેપણ થાય એટલે કે પ્રેસિપિટેટ્સ અવક્ષેપ મળે તો તમે કહી શકો છો કે બેઝ may be present. એટલે કે પદાર્થ બે કમ્પોનન્ટમાંથી એકનો રાસાયણિક સ્વભાવ છે એ બેઝિક છે. હવે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ રેસિડ્યુની. તો રેસિડ્યુ ઉપર હવે કોઈ બીજી ટ્રીટમેન્ટ કરવાની નથી. વોશ ઇટ વિથ વોટર. અને જો રેસિડ્યુ કોઈ વધે તો એને આપણે કહીશું ન્યુટ્રલ. ન્યુટ્રલ may be present. તો આ જે આખી મેથડ છે અને આમાંથી દરેક સ્ટેપ્સમાં તમને પ્રેઝન્ટ મળવાનું નથી કેમ કે આ ટોટલ 4 કેમિકલ નેચર છે. First test is for acidic substance, the second one is for phenolic substance, third test is for basic and last residue is of neutral substance. તો તમારે મેની બે કમ્પોનન્ટનું મિશ્રણ છે તો તમને કોઈ પણ બે ટાઈપ છે એ મળવાની છે. If you will perform step by step then you will get two possibilities. મતલબ બે તમને કોઈ પણ રાસાયણિક સ્વભાવનું ગ્રુપ મળશે અને આના ઉપરથી તમારે પછી એને સેપરેટ કરવાનું છે અને પછી તેનું સિંગલ કમ્પોનન્ટની રીતે તમારે એને પરફોર્મ કરવાનું છે. અત્યારે જેટલી આપણે વાત કરી એ આઈડેન્ટિફિકેશન માટે હતી કે કેમિકલ નેચર કઈ પ્રકારનું મિશ્રણ તમને આપવામાં આવ્યું છે. અગાઉ આપણે જે 7 મિશ્રણની વાત કરી એમાંથી 7 કે 8 મિશ્રણની વાત કરી એના અંદરથી કઈ પ્રકારનું મિશ્રણ છે એનો આઈડિયા તમને આ ફ્લો ચાર્ટ ઉપરથી આવશે જે તમે દરેક એ નોટ કરી અને તમે સારી રીતે સમજી શકો છો. બરાબર. તો આ જે થયું એ આઈડેન્ટિફિકેશન કે જેના મદદથી તમને ખબર પડે કે ક્યાં આપવામાં આવ્યું છે. હવે તમને જ્યારે ખ્યાલ આવી જાય છે ત્યારે આખી પ્રોસિજર તમારે આખા પદાર્થ ઉપર કરી નાખવાની છે. બટ વી વિલ ડિસ્કસ ઇટ લેટર. આપણે પછીથી એના વિશે વધારે ડિસ્કશન કરશું. અત્યારે આપણે આ જે સેપરેશન મેથડ આઈડેન્ટિફિકેશન મેથડ છે એના ઉપર વધારે ધ્યાન આપશું.
બરાબર, અને સારી રીતે સમજી લઈશું. આનો આખો સાર જે છે એ તમે કહી શકો છો કે શું છે એ તમે કહી શકો છો. તો આનાથી in short we can say that if acid present then it is soluble in saturated NaCO3 solution and in NaOH solution. And precipitation on adding dilute HCl. ટૂંકમાં આખો સાર આપણે લઈએ તો જો પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક હશે તો તે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટ અને NaOH ના દ્રાવણના અંદર દ્રાવ્ય થશે અને એ જ જે દ્રાવણ છે તેના અંદર ડાયલ્યુટ HCl મધ HCl ઉમેરવામાં આવે તો તેનું અવક્ષેપણ થશે. તો એને આપણે કહી શકીએ એસિડિક. ઇન શોર્ટ we can say it is acid or acidic. Second one is for phenol. Soluble in NaOH solution and precipitation on adding dilute HCl. એટલે કે જો બે કમ્પોનન્ટમાંથી એક કમ્પોનન્ટ છે ફિનોલિક હશે તો તે NaOH ના અંદર દ્રાવ્ય થશે અને તેના અંદર મંદ HCl ઉમેરવાથી તેનું પુનઃ અવક્ષેપણ ફરી અવક્ષેપણ થશે. તો તમને ખ્યાલ આવે કે એના અંદર ફિનોલિક એટલે ફિનોલને આપણે ટૂંકમાં ડિસ્ક્રાઇબ ટૂંકમાં આપણે કેવું હોય તો આપણે આ રીતે કહી શકીએ. અને ત્રીજું જે છે એ બેઝની વાત કરવાની છે પણ એ પહેલા મને એક નાની એવી વાત યાદ આવી તો તમને કહી દઉં. અગાઉ તમે ભણી ચૂક્યા છો પણ ફરીથી તમને કહી દઉં છું. એસિડ છે એ સ્વભાવે સ્ટ્રોંગ હોવાના, બરાબર, એટલે કે વધારે એ સ્ટ્રોંગ હોવાના લીધે એ NaOH ના અંદર દ્રાવ્ય થઈ જાય અને NaCO3 સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશનની અંદર પણ દ્રાવ્ય થઈ જાય. પણ ફિનોલ એ સ્વભાવે માઇલ્ડ એસિડ્સ છે જે માઇલ્ડ બેઝની અંદર ડિસોલ્વ થતા નથી, બરાબર. NaCO3 સોડિયમ બાયકાર્બોનેટની અંદર દ્રાવ્ય થતો નથી. This is the main difference between acid and phenol, right? Phenol does not dissolve in NaCO3 but acid dissolve in NaCO3. Acid is also dissolved in NaOH solution. Phenol itself dissolve in NaOH only. Phenol માત્ર ને માત્ર NaOH ના સોલ્યુશનના અંદર જ દ્રાવ્ય થશે. એ સોડિયમ બાયકાર્બોનેટના દ્રાવણના અંદર દ્રાવ્ય થતું નથી. આ બંને વચ્ચેનો મેઇન તફાવત છે. Now we will come to base. તો બેઝની વાત કરીએ તો બેઝ soluble in dilute HCl solution
ઉમેરવામાં આવે તો એનું અવક્ષેપણ થાય. અગાઉ તમે 11th સ્ટાન્ડર્ડની અંદર પણ ભણી ગયા છો અને FI બેસિસ સેમેસ્ટર 1-2 માં પણ તમે ભણી ગયા છો કે એસિડ છે બેઝના અંદર દ્રાવ્ય થાય, બેઝ છે એસિડના અંદર દ્રાવ્ય થાય, એન્ડ લાસ્ટ વન ઇઝ ઓફ ન્યુટ્રલ. So it does not dissolve in HCl or in NaOH or in NaHCO3. એક પણ ડિઝોલ્વ થતો નથી, એટલે એના રિપ્રેસિપિટેશનનો તો સવાલ જ આવતો નથી. તો આપણે જે વાત કરી અત્યારે સોલિડ પ્લસ સોલિડ કોમ્પોનન્ટ મિક્સરની વાત કરી, જેના સેપરેશનનો ઘણો આઈડિયા તમને આવી ગયો છે. અને ઇન શોર્ટ આપણે આ જે ડિટેલ આપી એ તમારે જ્યારે પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોય ત્યારે તમારે મગજમાં રાખવાનું છે, એને યાદ રાખવાનું છે. ધીસ ઇઝ theoretical portion, but in during practicals it will be very helpful to you, right? So today another things we will discuss later. આપણે આજે જે છે એ અહીંયા સુધી રાખીએ.